એ બધા હાજા આવીને બધા હાજા જ રજા તે દોસ્તારા તો રિયલ લવ સ્ટોરીઓ ભાગ 2 છે ને થવું ન રહી ગયેલો મોબાઈલમાં બનાવેલો તો જ તો મોબાઈલમાં જગ્યા બહુ ફૂલવી ગયેલી થઈ બી તેમ પડે ઘણો સમય એવી બહુ વરહી લગભગ એકમાં પણ થવું ન રહી ગયેલો તાજ ભાગ 2 તુમાં એવું ન જડી રેડી 1 2 3 સ્ટાર્ટ One, two, three, start. Stop. भले गरीब छो Okay, done. કેમ તે અડધો અડધો તમે 1 2 3 સ્ટાર્ટ ભાઈ मैं तमने एक बात कहूँ जे छोकरी ने तमे पसंद करो छो ए छोकरी खूब ज गरीब घरनी छे तो तमारा घरनाओ कहता छे कि ए छोकरी ने तमने एक बात कहूँ जे तमे छोकरी ने प्रेम करो छो ने ए छोकरी खूब ज गरीब घरनी छे एटला माटे तमारा घरनाओ ना पाड़े छे कि जो ए छोकरी ने तमे परણશો लग्न करशो तो ओके रेडी हां 1 2 3 स्टार्ट भाई हूँ तमने एक बात कहूँ बोलो हूँ तमारा घरे गयो तो हाँ तो तमारा घरनाओने खबर पड़ी गई है कि जे छोकरी साथे तमे बोलो छे ने ए खूब ज गरीब घरनी छोकरी छे हाँ तो ए गरीब घरनी छोकरी होवाथी तमारा घरनाओए केवुं छे कि सुख दुख में अमे क्यारे एक शब्द तार बोलवानो છે આતીન કે જોતો છો ઓથાર એક જ જોતો ઘરના એક કહ્યું છે ખૂબ જ ગરીબ ગરીબ છોકરી છે એટલે ના પાડે છે બીજું બધું ગુરુ આટલું જ લાવવાનું છે બીજું બધું છોડી દે આટલું જ તાર બોલવાનું છે બરાબર થોડુંક વેટ રહીને જે તો બોલે એટલે કે મારા બાજુ આ કરજે ને બોલજે મે પેલા બાજુ એ જ ખાલી ખૂબ જ ગરીબ ઘરની છોકરી છે જે લોકો એવું કહેતા ચાલો કરો તમને જ કહેવાય તમને જ આવે ને એ લોકોને કેમ મોકલાવ તમે તો મે કેવા ત્યારે ને એ લોકો કહેતા છે એમને કેવી રીતે કેમ કે તમને એમ હા તો તમને એ લોકો કહેતા છે તમારે તો મારા હાથે જ વાત કરો હા તો તમારા હાથે જ પણ એવું કેવું કહેવા ને તમને જ કહેવાનું હા તમને આવે જો તમે એવું કહેવા એવો ને તમને ભાઈ મેં તમને એક વાત કહું હું તમારા ઘરે ગયો હતો તો જે છોકરીને તમે મારજે બેઠો આ હીરો નહીં હાચે જ એમાં કન્ફ્યુઝન હોય છે જીતુભાઈ કેજો મિત્રો તમને મેં એવું કહેવા માંગતા હતા મિત્રો જો આમાં એક એવું ડાયલોગ છે ડાયલોગ છે ને બોલવા ગયો અડધા કલાક મેં બોલતો છું પણ મિત્રો લાંબી ડાયલોગ છે અને એ છે ને એકચ્યુઅલી મેં બોલતો છું પણ આમને નથી પસંદ પડતી જો એવી ડાયલોગ છે મને પસંદ પડે મને ક્યાંથી હા હવે જો હવે એવી ડાયલોગ છે મેં તમને બોલી બતાવું એટલે કલાક થઈ લગભગ અડધો કલાક તો એક જ ડાયલોગ બોલતા છે અમે તો એમાં એવી ડાયલોગ છે કે એક્શન હા ભાઈ હું તમને એક વાત કહું હું તમારા ઘરે ગયો હતો તો તમારા ઘરનાઓને ખબર પડી ગઈ છે એવું નહીં પણ તે ત્યાં મારું બ્રેક બ્રે આજે નહીં હવે સાંભળજો હવે જો મિત્રો એવું નહીં મળે આવજો ભાઈ હું તમને એક વાત કહું હું તમારા ઘરે ગયો હતો તો તમારા ઘરનાઓને ખબર પડી ગઈ છે જે છોકરીને તમે પ્રેમ કરો છો એ છોકરી ખૂબ જ ગરીબ ઘરની છે તો તમારા ઘરનાઓ ના પાડે છે અને જો અમારા ઘરના ના પાડે છે કેમ તે તમે કેવો હા તો અમારા ઘરનાને ખબર પડી ગઈ છે કે ખૂબ જ ગરીબ એવું તો કીધું જ ને મેં મિત્ર કીધું રેકોર્ડિંગ છે આ તો કીધું જ ને ખૂબ જ ગરીબ ઘરની ઘરના અમારે શું કરવું છે હા બસ અને પછી એવું થોડું કઈ આમાં તો જે બીજું છે કે જો સુખ દુઃખ પડે એવું બી લેવાનું છે એ લખો હા કે છોકરો ખૂબ જ ગરીબ ઘર તો આ ડાયલોગમાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે તો લખીને ફરીથી કરતા છે જે ડાયલોગ બોલજો કેવો ભાઈ હું તમને એક વાત કહું હું તમારા ઘરે ગયો હતો તો હું તમારા ઘરે ગયો હતો હા જે છોકરીને તમે પસંદ કરો છો એ છોકરી ખૂબ જ જે છોકરીને તમે પ્રેમ કરો છો એ છોકરી ખૂબ જ ગરીબ ઘરની છે તો ઘરનાઓ ના પાડે છે અને જો તમે એમને લગ્ન કરશો તો જીવનમાં સુખ દુઃખ પડે તમને ત્યારે અમે સાથ નહીં આપીશું એવું ઘરનાઓ કહેતા છે તો તમારે શું કરવું છે એવું જવાબ માંગેલો છે બસ આટલું બોલવાનું કરતી જાઓ એવું એમ
સાચું કહો મિત્ર, આ હીરો ઓળખે કે તમે? આ હીરો ઓળખે ને? હાલો 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 સ્ટાર્ટ કરતા છે જોઈએ. બહુ ઓછું સમયનું બધું હતું પણ બહુ જ લંબાઈ ગયું. ના અમારા મિત્રો બપોરના પછી છૂટો પડી જવાનો છે. બપોરના ઘણા બાકીના સીન છે તો પછી આગળ જઈને તમને બતાવું. આ છે ગુરુભાઈ જબરજસ્ત મહેનત કરી હશે, ખૂબ સારો સોંગ બને. ચાલો ચાલો. તો મિત્રો એક શોટ લેતા 1 કલાક ઉપર નીકળી ગયો, પણ 1 કલાક ઉપર નીકળી એટલી મથામણ કરી, એટલી મથામણ, પણ તઈ બી કાંઈ હતો ને મિત્રો. પણ જેની જરૂર હતું ને એકદમ પરફેક્ટ ને એકદમ ટૂંકામાં આવી ગયો. થેન્ક યુ મિત્ર, બહુ બોલાયું મને. ભાઈ હું તમને એક વાત કહું, જે છોકરીને તમે પ્રેમ કરો છો ને એક ખૂબ જ ગરીબ ઘરની છોકરી છે. મેં ઘરે ગયો હતો હજુ બાકી છે, આગળ ચાલુ રાખજો. બહુ જબરજસ્ત. અમારા કૃષ્ણભાઈ બપોરના પછી નથી રહેવાના, મને બિલકુલ ગમતું નથી કૃષ્ણભાઈ, પણ એને નોકરી છે એટલે એને આગળ જ્યાદા. પણ હાલમાં અમે ઘરે જતા છે બીજા માટે. મિત્રો હમણાં જે રોલ છે એ રોલ મારા મિત્ર કિરીટભાઈ ભજાવેલો હતો. ઘરના સાથે જે વાત કરવાની હતી, ઘરના પાસે જે સંદેશો હતો ને જે હકીકત હતી તે બધી વાતચીત થયેલી. અહીંયા મારા મિત્રો, મારા નાનો ભાઈ કિરીટભાઈ કરેલો હતો. એ સંદેશો પહોંચાડવાને મને સહકાર આપવાનો બી કિરીટભાઈ જ છે. આવા ઘણા રિયલ પાત્ર મેં કરવાની પ્રયત્ન કર્યો છે. અમુક પાત્ર કરવાની મુશ્કેલી પડી, થોડુંક તે જ રીતના, પણ થોડુંક સેમ પાત્ર જે ઘટના બનેલી સેમ અમે કરવાની કોશિશ કરી, પણ થયું નથી. જેટલું થાય એટલું અમે કરવાનો પ્રયત્ન કર્યો છે. બસ મિત્રો સપોર્ટ કરજો. મિત્રો આ સીન જે છે એ પહેલી વખત હું જ્યારે એને જોયું હતું, એ નાઇટનો સમય હતો, પણ એ મ્યુઝિક હિસાબે સેટ નથી થતું. તો પહેલી વખત એ જ્યારે સાયકલ પર જતા હતા એને પપ્પા જોડે આ સીન છે. પપ્પા સાથે સાયકલ પર જતા હતા. અરે આ પપ્પા છે, આ પપ્પા બનાવ્યા છે ને પપ્પા બને બી ટેન્શનમાં છે ને આ સીન હતું. પહેલી વખત મેં અહીંયા જોયા હતા એને સાયકલ પર જતા, તે સીન છે. સહકાર તો મિત્રો અનેક મિત્રોએ આપ્યો છે. ખાસ મેમ્બર અમારો ઘરનો સભ્ય જો એ બી શૂટિંગમાં આવી ગયો. અરે યાર બહુ હમણાં એક બે દિવસ ઘેરથી દૂર રમે એટલે બહુ પેલું જેવું કરા સારા રાખીને તો પાછા જઈ રહે કે અમારા સાથે ને સાથે રહે. ખરેખર કૃષ્ણભાઈએ જે શરૂઆતનું જે મારું હતું એને રોલ કરવા માટે તૈયાર થઈ ગયા છે. પેલા પેડલનું પછી લે તમે બરાબર છે. જો હમણાં રાખી જતી તું કેમેરા પાસે જતી રહે તું. 1 2 3 સ્ટાર્ટ. અમીરી ગરીબી નથી પ્રેમમાં. કૃષ્ણભાઈએ છે ને સાયકલની ચેન તોડી નાખી. હા સાયકલ આવડે કે નહીં સમજ પડે, આજે સાયકલની ચેન તોડી નાખી ને. આ છે ને મારા ઘરવાળાને પપ્પા બનાવ્યા ને. વારે ઘડીએ ચેન ને ચેન ઉતારી પડે. આજો પહેલી વખત હું જ્યારે સાયકલ પર જોયો હતો તે આ સીન છે. પહેલી વખત જ્યારે આ તે સીન છે, તે સીન આમણ કરતા છે. પહેલી વખત આ જ્યારે સીન જોયેલું ત્યારે અમારા સાથે હતા અમારા મિત્ર ઉમેશભાઈ જોડે હું ફર્સ્ટ ટાઈમ એને જોયેલી હતી. કેમ કે ઉમેશભાઈના ઘરના નજીક કહેવાનું મામાનું ઘર હતું. હાલમાં મેં આરજેભાઈ તે શોટ લેતા. સાયકલ પરનું સીન ચાલુ છે અને પહેલી વખત અમે હેરાન થયેલા છે. હેરાન જેવું તો નહીં કઈ મળે મિત્રો, પણ શોર્ટ બરાબર નથી થતો એટલે વારે ઘરે કરવું પડશે છે. તો જીતુભાઈને જેમ બને તેમ કરવું પડશે જ, આપણે બેસ્ટ બને એવું એમ. બરાબર કે નહીં? સાચું. હા તો મિત્રો આ સીન તો મેં બી થાકી ગયો. આજે ને થાકી ગયા એમ કે બહુ. આ એક સીન પતી ગયો, બીજા સીન પાછાડીના બીજા સાથે હવે એક જ સીન બાકી રહ્યું છે. એટલે પછી બધું જે કંઈ પહેલો ભાગનો જેટલા બી હેલા રોલ એ બધા આવી જાણશે. એક બાકી છે, કન્ટિન્યુ રહેજે. અને બપોરનો સમય થઈ ગયો છે એટલે થોડું શૂટિંગ બંધ કર્યું છે. શું કે અરજયભાઈ આજની કેવી રહેશે હતી?
હા આજની કેવું હતું? બહુ મસ્ત. એમાં છે ને ખરેખર મિત્રો જીતુભાઈ તો ખાસ છે જ, આપણા હીરો છે આમાંનો, પણ ગુરુભાઈ અને હિતેશભાઈ જે સાથ સહકાર આપ્યો છે, એમાંથી હિતેશભાઈ તો ઓનર છે, એ મેરા માલિક છે, બટ જે અમારા ગુરુભાઈ છે પણ એને કઈ જ કસર નથી રાખી મિત્રો. એક શોટ મને કલાક પણ કરાયો પણ બેસ્ટ લીધો, એટલે એને કહેવાય મિત્રો સાચા કેમેરામેન અને સાચી મહેનત. ખરેખર આજે મને ખુશી થાય છે કે આવા પ્રોજેક્ટ કર્યો, એમના મોટા જે કેમેરામેન છે, કાં તો પછી જીતુભાઈ ન્યૂ એક્ટર છે, બટ મને ખૂબ જ આનંદ થયો કે એ લોકો જોડે કામ કરવા મળ્યું અને એક સાદો મને મિત્રનો રોલ મળ્યો. એ બદલ હું જીતુભાઈનો દિલથી ધન્યવાદ કરું છું. મિત્રો આરજેભાઈની પોતે સિંગર્સ આગળ બધી માહિતી આપી જ છે. કંઈ પણ તમારે સિંગરની જરૂર હોય અથવા કોઈ પણ માહિતી લેવા હોય. હા મિત્રો, અને મેં પણ એક વાત કહેવા માંગુ છું કે જો તમને સોંગ એડિટિંગ તો નહીં પણ સોંગ રાઇટિંગ કરું છું, કમ્પોઝ કરું છું, લખું છું, ગાઉં છું, એક્ટિંગ પણ કરું છું, તો તમારે જે બી કરવાનું હોય, સોંગ લખવાનું હોય, તમારે જેવી રીતના તેવી રીતના થોડોક ચાર્જ થાય પણ તમારે કરી લેવાનું હોય તો મારો નંબર દેખાતો હશે, જીતુભાઈ એડિટિંગ કરી દેશે તો તમે એના પર મને કોલ કરી શકો છો અને મને રૂબરૂ મુલાકાત લઈ શકો કાં તો કોલ દ્વારા. ઓકે, તો મિત્રો બાકીનો એક છેલ્લું સીન છે, એટલે આ માટે જમીનમાં જવાના છે. તો મિત્રો આપણે છે ને ડ્રોન કેમેરા જે ઓપરેટર છે એ આપણા વિશાલભાઈ છે, અને કયું ગામ વિશાલભાઈ? ડુમલાવ પાર્ટી જયાના જ છે, ડુમલાવ થી જ બિલોંગ કરે છે ને ડ્રોન શૂટ તમારે જે કંઈ પણ કામગીરી કરવી હોય, કેમેરા એકદમ સ્મૂથનેસ, ગિમ્બોલ સાથે કંઈ પણ તમને A to Z એ લોકો એડિટિંગ પણ કરી આપે, તમામ એ વસ્તુ કરતા છે. સો તમે એમની મુલાકાત કરી શકો છો. નંબર એમનો પણ નંબર ડિસ્પ્લે પર હશે જ. તો વિશાલભાઈ તમારો નંબર આપી દો. કઈ 9016940066 પાછા કહો આપો. 9016940066. ઓકે, ડિસ્પ્લે પર લખી આપજો તમે. ઓકે, ડિસ્પ્લે પર આપણા નંબર આપશું, પ્લીઝ તમે સંપર્ક કરજો. ખરેખર અમને તો ઘણા નવા બધા અમે હતા, પણ આવા જે મિત્રો આગળના કામ કરેલા હતા એને સહકારથી આજે મસ્ત થઈ રહ્યો છે સોંગ. બસ કન્ટિન્યુ રહેજો. 1 2 3 સ્ટાર્ટ. એક્શન. સ્માઈલ ચહેરા પર. તમે ભલે ગરીબ છો. સ્માઈલ કરો. હા બસ, બેસી જાઓ. આ બાજુ જોજો પેલું. હા, તો મિત્રો ગુરુભાઈ પાણીમાં ઉતરી ગયેલા છે, તમે જોઈ શકો છો અહીંયાનું લોકેશન. અને આ જે રહ્યા જીતુભાઈ લોકો, અને આ ગુરુભાઈ પાણીમાં ઉતરી ગયેલા છે, પેન્ટ પલાઈ ગયું આમનું, જોઈ લેજો. અહીંયા આજે લોકેશન કેવું દેખાય, બહુ મસ્ત. બસ બરાબર છે. તમે ભલે ગરીબ છો. તો મિત્રો જે સોંગ અમે બનાવી રહ્યા છે, આજે જેટલા બી જે કંઈ અમારે શૂટિંગ કરવાનું હતું એ બધા જ સમાપ્ત થઈ રહ્યા છે, અને બધા જ મિત્રોએ જબરજસ્ત મહેનત કરી છે. તો ખાસ તો એકનું પ્રોત્સાહન આપવું જેવું નથી, પણ અમારા ગુરુભાઈ મિત્રો જબરજસ્ત, એટલે કોઈ એંગલથી છોડ્યું નથી, હરેક રીતના સારામાં સારા વિડીયો આવે એટલી મહેનત કરી છે. અને અમારા ખાસ તો શૂટિંગના ખાસ જીતુભાઈ એણે બી ખૂબ સપોર્ટ કર્યો, અને આ ત્રણના વિશાલભાઈ અને આરજેભાઈ અમારો છોકરો છે, અમારી ભાઈની છોકરી છે, અને આને તમે ભોગવણ સીનમાં જઈ ગયા છે. તો આરજેભાઈ તમે બી થોડું કંઈ માહિતી આપો છે. આજે સૌ પ્રથમ તો જીતુભાઈનો ખૂબ ખૂબ આભાર કે એમણે મને આ યોગ્ય ગણ્યા, કે એમણે મને વિડીયોમાં ત્યાંથી ડાંગથી મને બોલાવ્યો અહીંયા વલસાડ, અને અહીંયા મેં કમ્પ્લીટ કર્યું, સોંગ શૂટ પૂરું કર્યું. સાથે અમારા કેમેરા ઓનર હિતેશભાઈનો પણ ખૂબ ખૂબ આભારી છું. બીજા સોંગમાં પણ આપણે હેલ્પ થશે. સાથે વિશાલભાઈ, અને સ્પેશિયલ થેન્ક યુ ટુ ગુરુભાઈ.
અને પાર્થિવ અને બિટ્ટુ અને મારી દીદી ડિમ્પલબેન અમે સૌએ ખૂબ મહેનત કરેલી છે મિત્રો. સોંગને જરૂરથી તમે વાયરલ કરજો અને ખૂબ શેર કરજો, એટલું જ કહેવા માંગીશ હું. જોહાર. તો મિત્રો શૂટિંગનું બધું કામ પતી ગયું. હમણાં એડિટિંગ કરવા જવાના છે. એડિટિંગ કરવા જ્યાં જવાના છે ત્યાં આરજેભાઈ થોડી સમય આપણી સાથે રોકાશે. પછીથી આરજેભાઈને પોતાનો બી એક સોંગ આવી રહ્યો છે 23 તારીખે. કદાચ હું આ વ્લોગ મૂકું તે પહેલાં રિલીઝ થઈ ગયેલો હશે. એટલે આરજેભાઈ બી ઘરે જવાનું ખૂબ જ ઉતાવળ છે. પણ મિત્રો સારો સોંગ બને એના માટે આપણે ત્યાં 3 દિવસ રોકાયા. પોતાનું કામકાજ જે કંઈ હતું એ બાકી રાખીને. એટલે તો આરજેભાઈ ઘરથી એડિટિંગ કરવા જતા છે, ત્યાંથી પછી એને આગળ ઘરે આપણે મૂકવા જઈશું. તો આરજેભાઈ કેવું છે તમારે? બસ કાંઈ નહીં, ખૂબ સારું સોંગ જાય અને તમને ઉત્તરોત્તર તમે ખૂબ પ્રગતિ કરો. આ જે સોંગ છે ખૂબ વાયરલ થાય અને લોકો ખૂબ ચાહના આપે એવી હું નમ્ર જોહાર કરું છું બધા મિત્રોને. ધન્યવાદ. મિત્રો જવાના છે એટલે જરા પણ જો આરજેભાઈ સાથે ફ્રેન્ડ બની ગઈ અને જરા દોસ્તી આરજેભાઈ સાથે થઈ ગઈ અને જવાના એને બી ખબર પડી ગઈ. અબાઈ સારું, અબાઈ જાવ તો આજો. ચાલ જરા બાય બાય કર દો, બાય કરો. બાય બાય. હા, બંને ફ્રેન્ડ થઈ ગયા. ખરેખર એકચ્યુઅલી જરા તરત કોઈ બી સાથે ફ્રેન્ડ શિપ કરતી નથી, પણ જબરજસ્ત રમવાનું ને બધી રીતના આરજેભાઈ સાથે થઈ ગઈ. તો ચાલો મિત્રો, ચાલ બસ થઈ ગયું. જરા જો, ચલો બાય બાય કરી દો. જરા બાય બાય કરી દો. જરા ચાલ બસ હવે બસ નેવાની ચાલ પહેલા જે હંતાઈ પાસે આવવાની કાંડો જવાની ઘરે પાસે જાઓ. તો આવી ગયા છે મિત્રો ધ્રુવી ફોટા સ્ટુડિયો ઓફિસ પર બનાવવા માટે. આરજેભાઈ બી પહેલી વખત આવ્યા છે એટલે આરજેભાઈને બી અહીંયા અમલી આવ્યા છે અને હેતુભાઈ બેસેલા છે. આ છે મિત્રો ધ્રુવી ઉદવાડા પર આવેલું છે. ઉદવાડા અહીંયા મેઇન રોડ પર જે આવે છે અહીંયા આ જગ્યા પર છે ઓફિસ. અને આ છે હેતુભાઈની ઓફિસ. અચ્છા બસ મિત્રો અહીંયા એડિટિંગ કરવાના છે આપણે સોંગનું. અહીંયા એડિટિંગ થઈ રહ્યું છે મિત્રો. મને કેટલો સમય લાગશે એડિટિંગ કરતા. આરજેભાઈ થોડું સલામત આવ્યા છે, પછી પાછા આરજેભાઈ નીકળી જશે. આરજેભાઈને અહીંથી છે શૂટિંગનું કામ બંધ કરી નાખ્યું કેમ કે કામકાજ હતું. પાછું ફરીથી કરવું. અચ્છા આપણો મિત્ર એની ગાડી આપણે 2 દિવસ શૂટિંગ ચાલતું હતું તો આપણે વાપરવા મળી. આજે એને આપી દે. બસ બ્લોગને જોતા રહેજો. આગળનું બધું ઘણી પ્રોસેસ હજુ બાકી છે. ઓકે, ગમે ને શૂટિંગ બરાબર? ઓકે. અચ્છા આપણે ખાસ મિત્ર હંમેશા આપણે સુખ દુઃખમાં હર હંમેશના માટે આપણે સાથે રહે છે અને હર હંમેશના સાથ આપે છે. એમાં બી આપણને ખૂબ સપોર્ટ મળ્યો છે. તો બ્લોગને જોતા રહેજો મિત્રો. બ્લોગ તો હું પછાડી મારા આવશે, મને ખુદને ખબર નથી વિડીયો કેટલાને ગમશે, પણ આજે બની જાય પછીની જે ઓરિજિનલ કોપી લેવા જવાનો છું તો ખરેખર ખૂબ જ ટેન્શનમાં છે. શું થાય હશે, શું નથી થશે. કેમ કે મિત્રો આ સોંગ બનાવવાના અમે હતા નથી, પણ મારે રિયલ સ્ટોરી હતી એને કારણે અમે બંનેને રોલ કર્યો. તો બાકીના બધા જે મિત્રો છે મારા વિશે કેવી કોમેન્ટ કરશે, શું કરશે, એવું થોડું ટેન્શન છે. જોઈએ શું થાય. મિત્રો આજે પાછો જતો હતો સ્ટુડિયો પર. હમણાં બાકીના મિત્રો આવી ગયેલા છે. નજીક નજીક આવી ગયા છે. પછી આપણો આવશે ખબર નહીં કેવું આવશે, ખબર પડે ગમશે તો વાંધો નથી, ગમશે તો તો મિત્રો ધ્રુવી ફોટા સ્ટુડિયો પર અમે હજુ એડિટિંગનું કામ ચાલુ જ છે. એમ પૂરું ઘણું થઈ ગયું છે, પણ હાલમાં બધા મિત્રો જોડે જમવા માટે બેસેલા છે. વિડીયો બનશે પછી આ વ્લોગ આવશે. બધાને રાય કેવી છે તે તો પછી જ ખબર પડશે. થોડો સમય પછીથી આ વ્લોગ આવશે. હાલમાં બધા મિત્રો ખરેખર ખૂબ જ જબરજસ્ત મારા એક વિડીયો જે બની રહ્યો છે ખૂબ સારો બને એને કરતાં બધા જ ખૂબ મહેનત કરતા છે.
અહીંયા મહેનત કર્યા પછીથી જ્યારે મૂકવામાં આવશે પછીથી ખબર નહીં બધા કેવો રિપ્લાય આપે, પણ બધાને કેવું છે કે ખૂબ સારો બન્યો છે. એનું બનવાનું કારણ બી એક છે કે બધા જ મિત્રોએ ખૂબ મહેનત કરી છે. તો બ્લોગને કન્ટિન્યુ રાખજો. તો મિત્રો આ છે અમારી બીટુ, અને તમે આ વિડીયો અપલોડ કરતો છે એટલે માનો કે અડધો કલાક કે કલાક માની કે 4 વાગ્યાનો ટાઈમ આપે છે. થોડુંક આગળથી તૈયારી કરતો છે. બ્લોગમાં તો ઘણું બધું તમે આગળ જોયું જ છે, પણ એક માહિતી આપી દેમ ખાસ કે હાલમાં જ્યારે અપલોડ કરતો છે ત્યારે એક માહિતી આપું કે આપણે જીતુ ધોળી ચેનલ પર જે આપણે સ્ટેટસ મૂકેલું એ 224 જણાએ જોયું છે, અને સબસ્ક્રાઈબ કેટલાક બહુ ઓછા જ હતા જોલી. હમણાં 122 થી હશે, 122 થી હશે સબસ્ક્રાઈબ. તો ખબર નહીં આપણે વિડીયો મૂક્યા પછી સબસ્ક્રાઈબ વધશે ને વિડીયો કેવું ગમશે એ મને પણ ખબર નથી મિત્રો. મહેનત તો હરેક મિત્રોએ ખૂબ કરી છે, આગળ બધી જ માહિતી મેં આપેલી જ છે. બસ હમણાં વિડીયો મૂકતો છે તેની આ ડિટેલ છે, પછીથી આપણને આગળ જતા કેવી ડિટેલ મળશે, શું રિઝલ્ટ મળશે એ ખબર નહીં. બધા જ મિત્રો મને કહ્યા કે જીતુભાઈ જલ્દીથી મૂકો, ખરેખર જોવાની રાહ જોઈ રહ્યા છે, બધા જ કહ્યા કરતા છે. તો મૂકી દઈએ ને, બસ આ મૂકતો છે. બ્લોગમાં પાછળ ત્યારે જોઈ પછી કોમેન્ટ કરજો આના વિશે, કંઈ પણ બ્લોગ બનાવશે એના વિશે. પછીથી તમે જોશો, પછીથી પાછી બીજી બધી નવી બધી કંઈ પણ બનાવશે તે પણ જોવા મળશે. બસ ચાલ મૂકતો છે. આ સોંગ ચાલતા છે અમારે રિકનભાઈ ને એવું કેવું છે કે હવે ગરીબ નું થયું પણ અમારે એવો સોંગ બનાવે છે કે અમે ભલે અમીર છે એટલે ને મિત્રો ખાસ જબરજસ્ત બધાનો સપોર્ટ મળી રહ્યો છે, ખૂબ સરસ ચાલુ રહ્યું છે. ખબર નહીં હાલમાં જ મૂક્યું છે, ખરેખર ખૂબ ખુશીથી બધા જ મિત્રો ફોન કરતા છે, કોમેન્ટ કરતા છે, પણ એકી હાથે બધાનું નથી લેવાશે. જેમ જેમ હું જોતો જામ તેમ તેમ બધાને આભાર કરતો જઈશ. હાલમાં તો બધા મિત્રોને મારી વિનંતી પ્લીઝ સપોર્ટ કરતા રહેજો રોજ ને રોજ. તારા એડિટિંગ કરતા ત્યારે ખબર પડને કે વ્લોગ પૂરો કરી દેલો જ નહીં, તે એમી હાજના એડિટિંગ કરે થાય ને વ્લોગ પૂરો કરી નાખું. જ્યારે બનાવેલો ત્યારે પહેલી વખત જો બનાવેલો એટલે ઓલો બધો બ્લોગ બનાવી જ ના થતો પહેલાં મેં, પછીથી બનાવવાનું ચાલુ કર્યું. ઘણા બ્લોગ આ એક હજુ એડિટિંગ કરીને પૂરા કરવાનું બાકી. ભાગ 2 રિયલ સ્ટોરીનો ખબર નહીં બનાવાય કે ના બનાવાય, લખી બી કાઢલો તો બધા હાજર આવે. ભાગ 2 બહુ મસ્ત આવે પણ ખબર ના બનાવે કે ના બનાવાય. બનાવેલો ત્યારે બી ઘણા બધા જાત બધી વાત બી કરતા હતા, પણ ઘણા બધા દોસ્તાર કા જ્યારે બનાવીને મેં થયો ને તો બહુ એટલે બહુ જ બધા ગમના ને બધી બહુ સપોર્ટ બી બહુ હતો. ભાગ 2 કદાચ બનાવવાની કોશિશ કરું, પણ વિડીયો ત્યારનો વિડીયો આજ પૂરો કરું થાય. જોહાર, જય આદિવાસી, આપકી જય. જય જવાન, જય કિસાન. તમારો સાથ હું હર હંમેશા. પ્રેમનો મીઠો અહેસાસ તું છે, પ્રેમનો મીઠો અહેસાસ તું છે.